મોટાભાગના લોકો લીલા ચણા ખાવાનું ખૂબ પસંદ કરે છે, કારણ કે તે ટેસ્ટમાં તો લાજવાબ હોય છે, પણ સાથે સાથે તેમાં રહેલા પોષક તત્વોના લીધે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. લીલા ચણાનો ઉપયોગ કરીને આપણે શાક, કઢી, કચોરી, વડા વગેરે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ફક્ત 15 મિનિટમાં બનાવી શકાય તેવા લીલા ચણાના ઇન્સ્ટન્ટ ચીલા બનાવીશું, જે ખૂબ જ પોચા અને જાળીદાર તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક કરવાનું ન ભૂલશો. સૌ પ્રથમ એક નાના મિક્સર જારમાં આપણે 100 ગ્રામ અથવા તો અડધો કપ ફ્રેશ લીલા ચણા ઉમેરીશું. તેમાં તીખાશ માટે 2 નંગ લીલા મરચાં અને 1 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી તેને સરખી રીતે વાટી લઈશું. વાટતી વખતે તેમાં બિલકુલ પણ પાણી ન ઉમેરવું, કારણ કે લીલા ચણામાં જે મોઇશ્ચર રહેલું હોય તેના લીધે જ તેની પેસ્ટ તૈયાર થઈ જશે. ચણાના બિલકુલ પણ ચંક્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતની જે ગ્રીન પેસ્ટ તૈયાર થાય તેને એક મિક્સિંગ બોલમાં કાઢી લઈશું. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યા છે. હવે તેમાં અડધો કપ ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું અને તેની સાથે બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો બારીક રવો ઉમેરીશું. રવાના બદલે તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો, પણ રવો ઉમેરવાથી ચીલા સરસ પોચા અને જાળીદાર તૈયાર થશે. તેમાં મસાલામાં 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી અજમો અને ચપટી હિંગ ઉમેરીશું. ચણાના લોટની વાનગી બનાવતી વખતે અજમો અને હિંગ ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને પચવામાં સરળ રહે છે. ચીલાને સરસ ગ્રીન બનાવવા માટે તેમાં 1/4 કપ બારીક સમારેલી કોથમીર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. કોથમીરના બદલે પાલકની ભાજી પણ ઉમેરી શકાય છે. જે મિક્સર જારમાં આપણે પેસ્ટ તૈયાર કરી હતી તેમાં થોડી પેસ્ટ ચોંટી રહી છે, એટલે તેમાં જરૂર મુજબ પાણી લઈ અને થોડું થોડું પાણી આ મિશ્રણમાં ઉમેરતા જવું અને બેસનના બિલકુલ પણ ગાંઠા ન પડે તે રીતનું મધ્યમ ઘટ ખીરું તૈયાર કરવું. ગ્રીન ચીલા બનાવી રહ્યા છે એટલે લાલ મરચું પાવડરનો ઉપયોગ નહીં કરીએ. ખીરું બનાવતી વખતે પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવું. જો વધુ પ્રમાણમાં પાણી ઉમેરશો તો ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું થઈ જશે અને ચીલા ઉતારતા નહીં ફાવે. આટલું ખીરું બનાવવામાં આશરે 1/4 કપ પાણીની જરૂર પડે છે. ખીરુંમાં આપણે રવો ઉમેર્યો છે એટલે તેને ફૂલવામાં થોડો સમય લાગશે. તૈયાર કરેલા ખીરુંને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખીશું. આ રીતે ચીલા બનાવી શ્રી પ્રભુને સખડીની સામગ્રી તરીકે ભોગ ધરી શકાય છે. 5 મિનિટ બાદ તૈયાર કરેલા ખીરુંમાં આપણે ચપટી જેટલા ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. ખીરું બનાવતી વખતે આપણે દહીંનો ઉપયોગ નથી કર્યો, એટલે લીંબુનો રસ ઉમેરવાથી ખટાશ પણ સારી આવે છે. ચમચી વડે તેને એક જ દિશામાં અડધી મિનિટ માટે સરખું ફેંટી લઈશું, જેથી તે ફૂલીને હળવું બનશે. જે સમયે ચીલા ઉતારવા હોય તેની થોડીવાર પહેલાં જ ખીરુંમાં સોડા ઉમેરવા, જેથી તેની અસર ઓછી ન થઈ જાય. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ચીલા અને પુડલા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે ચીલાને શેકવા માટે ગેસ પર એક નોનસ્ટિક તવી મૂકી તેના ઉપર બ્રશ વડે થોડું તેલ સ્પ્રેડ કરીશું અને તેને 1 મિનિટ માટે ધીમી આંચે ગરમ થવા દઈશું. નોનસ્ટિકના બદલે તમે લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો. તવી સરખી ગરમ થાય એટલે જે ખીરું તૈયાર કર્યું હતું તેમાંથી 1 ચમચો ખીરું લઈ તેના ઉપર આ રીતે પાથરીશું. અત્યારે આપણે મધ્યમ જાડા ચીલા બનાવી રહ્યા છે. જો તમારે પાતળા પુડલા તૈયાર કરવા હોય તો ખીરુંની કન્સિસ્ટન્સી ઢોસાના ખીરું જેવી પાતળી રાખવી. આ રીતે એકસાથે આપણે 3 ચીલા બનાવી શકીએ છીએ. તેના ઉપર ગાર્નિશિંગ માટે થોડા સફેદ તલ ભભરાવીશું. તમે છીણેલું પનીર પણ ભભરાવી શકો છો. હવે દરેક ચીલાની સાઈડના ભાગે 4 થી 5 ડ્રોપ જેટલું તેલ મૂકીશું, જેથી નીચેથી તે સરખા શેકાઈ જશે અને વચ્ચેથી પણ સીજી જશે. જે લોકો ઓછું તેલ ખાવાનું પ્રિફર કરતા હોય તેઓના માટે પણ આ એકદમ બેસ્ટ અને હેલ્ધી નાસ્તો છે. શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી. 2 મિનિટ બાદ તે નીચેની બાજુથી થોડા સોનેરી રંગના થાય એટલે તાવેથા વડે સાવધાનીપૂર્વક ફેરવી અને બીજી બાજુ શેકી લેવા અને ફરીથી જરૂર મુજબ થોડું તેલ મૂકવું. એકવાર ચીલાને શેકવામાં આશરે 4 થી 5 મિનિટનો સમય લાગે છે. જો ઘરમાં નાના બાળકો હોય અને તેઓ શાકભાજી ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે બેસનમાં આ રીતે વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને પણ વેજીટેબલ ચીલા બનાવી શકો છો.
બંને બાજુથી ચીલા સરસ શેકાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના ખીરુંમાંથી પણ આ જ રીતે ચીલા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મીડિયમ સાઇઝના 7થી 8 નંગ ચીલા બનાવી શકાય છે. લીલા ચણાના ગરમા ગરમ ચીલાને મેં ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીરની ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. આ રીતે ચીલા બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમે પણ આ પોચા અને જાળીદાર ચીલાની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.